ખેડાના કોંગ્રેસના ઉમેદવાર કાળુસિંહ ડાભીએ ભાજપ પર સનસનીખેજ આરોપ લગાવ્યો। ચૂંટણીના દિવસે ગડબડી કરવાની કાળુસિંહે વ્યક્ત કરી છે આશંકા। ભાજપ ગડબડી કરશે તેવી કાળુસિંહે આશંકા વ્યક્ત કરી। ભાજપ ગડબડી કરતી પાર્ટી છે તેવું પણ તેમણે કહ્યું। કોંગ્રેસના કાર્યકર્તાઓને સવારે 5:30 વાગે બૂથ પર પહોંચી જવાની તેમણે અપીલ કરી। બૂથ પર સાવચેત રહેવાની કાળુસિંહ ડાભીએ કાર્યકર્તાઓને અપીલ કરી છે। તો ગેનીબેન બાદ હવે કાળુસિંહ ડાભી પર આ પ્રકારનો આરોપ લગાવી રહ્યા છે। તમારા કાર્યકર્તાઓને સૂચન કર્યું કે ભાજપના કાર્યકર્તાઓ ચૂંટણીના દિવસે મતદાનના દિવસે સવારે 5:30 વાગે બૂથમાં જતા રહે છે। કોઈ ગડબડીની આશંકા તમને ખરી ઉમેદવાર પોતાને ગડબડ ચમકા તો ગડબડ કરતી જ પાર્ટી છે એટલે અમને શંકા તો ખરી। એટલે અમે પણ અમારી સાવચેતીના ભાગરૂપે અમે અમારી પાર્ટીના જે યુવાનો હોય એમના સવારે વહેલા અમે 8:30 મોકલીએ। એટલે એવા ગમે એટલા વહેલા આવે તો અમારા યુવાનો પણ સમયસર જાય અને 7 વાગે મતદાન થાય, એ સ્વચ્છ મતદાન થાય એટલા માટે અમે તો કોઈ ગડબડ કરવા માગતા નહીં, પણ એ લોકો તો ગડબડ જ કરવાવાળા માણસો છે। કયા પ્રકારની ગડબડ થઈ શકે છે? કોઈને કોઈ રીતે અમારા જે એજન્ટ જાય એ તો બિલકુલ નવા હોય એમના, અને એ તો આ તૈયાર કે એમને ખબર પડી છે કે ભાઈ આ રાજ્યમાં આપણે આ વખતે 14 થી 15 બેઠકો આપણી કોંગ્રેસની આવવાની છે અને આપણી ભાજપ આ વખતે હારવાની છે, એમને નિશ્ચિત ખબર પડી છે। એટલે કંઈ ને કંઈ એમનો પ્લાન હોય એટલે અમારી સાવચેતીના ભાગરૂપે એ કરે કે ના કરે, પણ અમારા જે યુવાન છે, અમારા જે એજન્ટ છે એ અમારી સાવચેતીના ભાગરૂપે, કેમ કે આ બેઠક તો કોંગ્રેસ માટે 14માંથી 12 વાર જીતી, 2 વાર એમને વણિક ઉમેદવાર મળી છે। આ વખતે અમે બંને ક્ષત્રિયો ટકરાયા છીએ અને આ બેઠક અમે 2.5-3 લાખના વોટથી આ વખતે જીતવાના છીએ।